હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આજે છે ઉત્તરાયણ, તો સૌથી પહેલા બધાને ઉત્તરાયણની શુભકામનાઓ. અને આજે અમારે 2 દિવસની છુટ્ટી છે અહીંયા, અને અમારે અહીંયા સુરતમાં તો 2 દિવસ ઉત્તરાયણ જેવો જ માહોલ હોય છે. આજે ઉત્તરાયણ અને કાલે વાસી ઉત્તરાયણ, તો 2 દિવસની અમારે છુટ્ટી છે. અને ફિલહાલ અમે જાગી ગયા છીએ અને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, તમે લોકો જોઈ શકો છો. અને અત્યારે વાગી ગયા છે સવારના 10:30, પણ અત્યારે અમારે પતંગ ચગાવવા જવાનું નથી, કારણ કે તમે આગળ વ્લોગમાં જ જોડાયેલા રહેજો. ત્યારે અમે ક્યાં જઈએ છીએ અને પતંગ ચગાવવા આવે તો અમે બપોર પછી જ જવાના છીએ, તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. ફાઇનલી ગાઈઝ, અમે રેડી તો થઈ ગયા છે, પણ હજી અત્યારે અમારે પતંગ ચગાવવા જવાનું છે નહીં, કારણ કે અત્યારે અમારે ડીમાર્ટમાં જવાનું છે. ઘરનું બધું કરિયાણું પૂરું થઈ ગયું છે તે લેવા. હમણાંથી તો કન્ટિન્યુ 10-12 દિવસથી કારખાનામાં રજા જ નથી આવી, કારણ કે ઉત્તરાયણની બે રજા આવવાની હતી, એટલે અમારે રવિવારે પણ ચાલુ હતું, એટલે કાંઈ બહાર કરિયાણું લેવા જવાનું નથી. તો આજે અમારે 2 દિવસની રજા છે, પમતી તો પાછું મારે કામે જવાનું થશે. તો બપોર પછી અમે પતંગ ચગાવવા જઈશું અને ત્યારે અમે ડીમાર્ટમાં જઈશું, તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો, આજે ઉત્તરાયણ છે અને અમે ગાયોને નિરણ નાખવા આવી ગયા છીએ. તો ભાવેશ ગાયોને નિરણ નાખી રહ્યા છે. હે ફાઇનલી મિત્રો, અમે ડીમાર્ટમાં ખરીદી કરવા આવી છીએ. જેમ કરવું એમ ના હોતા. તો ફાઇનલી મિત્રો, અમારે પૂરી થઈ ગઈ છે મોલમાંથી, તો હવે ઘરે જવાની સામાન બધો એ ગાડીમાં મૂકી દઈએ. पार्टी शुरू हुई यार.